લોકસભાની ચૂંટણી પહેલા સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે। સરકારી નોકરીઓમાં ગરીબોને અનામતનો નિર્ણય આપવામાં આવ્યો છે। ઉચ્ચ જાતિના લોકોને આર્થિક ધોરણે અનામત મળશે। આર્થિક રીતે પછાત વર્ગના લોકોને 10% અનામત આપવામાં આવશે। જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે લોકસભાની, તેમ તેમ આ સરકાર નિર્ણય લઈ રહી છે। સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ચૂંટણી પહેલા કેબિનેટની બેઠકમાં આ તમામ મુદ્દાઓના ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સરકારી નોકરીઓમાં ગરીબોને અનામત આપવામાં આવશે, જેનો નિર્ણય સરકારે લીધો છે। ઉચ્ચ જાતિના લોકોને આર્થિક ધોરણે અનામત મળશે, એટલે કે હવે આર્થિક રીતે પછાત વર્ગના લોકોને 10% અનામત આપવામાં આવશે। લોકસભા ચૂંટણી પૂર્વે સરકારનો આ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય કેબિનેટની બેઠકમાં તમામ ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારી નોકરીઓમાં ગરીબોને અનામતનો આ નિર્ણય, તેમાં ઉચ્ચ જાતિના લોકોને આર્થિક ધોરણે અનામત આપવામાં આવશે, જે નિર્ણય અત્યારે સરકારે લીધો છે। આર્થિક રીતે પછાત વર્ગના લોકોને 10% અનામત આપવામાં આવશે। કેબિનેટની જે બેઠક મળી હતી, તમામ મુદ્દાઓ પર આ ચર્ચા થઈ। હિતેન વિઠલાણી અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતેન, કેબિનેટની બેઠકમાં જે નિર્ણય લેવાયો છે, જેમાં સરકારી નોકરીઓમાં ગરીબોને અનામત આપવાનો નિર્ણય છે, કેવા લાભ મળી શકશે હવે? બિલકુલ, મોદી સરકારનો આ લોકસભા ચૂંટણી પહેલાનો સૌથી મોટો નિર્ણય કહેવાશે, કારણ કે જે હિસાબે અલગ અલગ રાજ્યોમાં દેશભરમાં જે આરક્ષણની માંગને લઈને, અનામતની માંગને લઈને જે આંદોલનો છેલ્લા કેટલાક વર્ષોથી છેડાયા હતા, તે તમામ આંદોલનો હવે સંપન્ન થઈ જાય તેવું કહી શકાશે, કારણ કે કેન્દ્ર સરકારનો જે નિર્ણય છે, આજે જે લેવાયો છે કેબિનેટની બેઠકમાં નિર્ણય, તેમાં તમામ ઉચ્ચ જાતિઓ સહિત ગરીબ લોકોને, તમામ જે પણ જાતિના હશે તે તમામ લોકોને, તે તમામ જાતિમાં આર્થિક રીતે પછાત લોકોને 10% આરક્ષણનો લાભ હવે મળશે। તે લોકોને આર્થિક આધાર પર નોકરીમાં પણ અનામતનો લાભ મળશે, અને સાથે સાથે તમામ રીતે અનામતનો લાભ જે છે તે આર્થિક રીતે પછાત લોકોને મળશે। તે ચાહે ગરીબ હોય કે અમીર જાતિનો વ્યક્તિ હશે, તે તમામ લોકોને આ અનામતનો લાભ જે છે તે હવે કેન્દ્ર સરકાર તરફથી દેશભરમાં મળવા જઈ રહ્યો છે, જેથી ક્યાંક ને ક્યાંક સૌથી મોટું બાઉન્સર જે છે આ મોદી સરકારનો કહેવાશે લોકસભા ચૂંટણી પહેલાનો, કે તમામ આંદોલનો હવે મોદી સરકારના નિર્ણયથી થાળે પડી જાય તેવું કહી શકાશે। કેન્દ્ર સરકારનો આ નિર્ણય ક્યાં સુધીમાં લોકોને લાભ અપાવશે, હિતેન? કેબિનેટની બેઠક હાલ થોડા સમય પહેલા હમણાં પાર્લામેન્ટની અંદર સંપન્ન થઈ છે। થોડા સમયની અંદર બપોરે 3 વાગ્યા બાદ કેબિનેટ ની એક બ્રીફિંગ કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી તરફથી। તે બ્રીફિંગની અંદર જે છે કેન્દ્ર સરકારે જે કેબિનેટમાં આ જે પ્રસ્તાવ પાસ કર્યો છે 10% આર્થિક આરક્ષણનો, તે કયા રીતે લોકોને લાભ મળશે, કયા કયા લોકોને લાભ મળશે, કયા કયા ક્ષેત્રમાં લાભ મળશે, આ તમામનું બ્રીફિંગ જે છે થોડા સમયની અંદર કેન્દ્ર સરકાર તરફથી એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરવામાં આવશે। બિલકુલ, એટલે જોવું રહ્યું કે હવે આ તમામ જાહેરાત બાદ શું બહાર આવે છે। હિતેન, એક વાત એ પણ છે કે કેબિનેટે સવર્ણ જાતિઓને 10% અનામત આપવાની જે વાત કરી છે, તેને લઈને હવે જે આર્થિક રીતે નબળા લોકો છે, આર્થિક રીતે સદ્ધર જે લોકો નથી, તેને નોકરી મેળવવામાં અથવા તો તેને આ તમામ જે જાહેરાત કરવામાં આવી છે સરકાર તરફથી, તેનો લાભ કેટલા હદે, કેટલો મહત્વપૂર્ણ સાબિત થશે? કારણ કે અત્યાર સુધી જે એજ્યુકેટેડ લોકો હતા તેમને પણ કદાચ નોકરી મેળવવામાં તકલીફ પડતી હતી। બિલકુલ, વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ રાજ્યોમાં જે અનામતના આંદોલન છેડાયા હતા, તેની અંદર ક્યાંક ને ક્યાંક તેમની માંગણીઓ એવી જ હતી કે સરકારી નોકરીમાં તેમને લાભ નથી મળી રહ્યો। તેમના પણ જાતિની અંદર જે છે તે આર્થિક રીતે પછાત લોકો છે, તેમને ચાહે તે ખેડૂત હોય કે પછી તે સરકારી નોકરીની તૈયારી કરતો યુવક હોય, તેમને કદી આરક્ષણનો ફાયદો જોવા નથી, આરક્ષણનો લાભ નહોતો મળતો, અને તેના કારણે તે કદી સરકારી નોકરી પણ તે મેળવી નહોતા શકતા, અને તે કોલેજમાં એડમિશન હોય કે પછી ખેડૂતોને જે મળતા કેન્દ્ર સરકારના લાભ હોય તે પણ તેમની જાતિઓને મળતા નહોતા। હવે આ કેન્દ્ર સરકારે જે આર્થિક રીતે 10% આપવાનો જે નિર્ણય લીધો છે, તમામ સમસ્યાઓનું નિવારણ જલ્દી આવશે। માહિતી માટે હિતેન, આપનો આભાર।